પતંગ હોટલ, જે ગુજરાતનું ગૌરવ છે અને ભારત સ્થિત ફરતી રેસ્ટોરન્ટ છે, જે 1980 થી લઈને 1984 માં બાંધવામાં આવી હતી, જેમાં ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન એનજીઓ દ્વારા ન્યૂ હોમ ફાઉન્ડેશનના બાળકો સાથે જમણવારનું આયોજન રાખવામાં આવ્યો હતો. પતંગ હોટલ જે ગુજરાતનું ગૌરવ છે, જે 1980 થી લઈને 1984 માં બાંધવામાં આવી હતી, જેમાં ઉમંગ તે પતંગ ફાઉન્ડેશનના બાળકો સાથે જમવાનું આયોજન રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પાવર ન્યૂઝ રિપોર્ટર જયેશ સોલંકી. નમસ્તે, જય સ્વામિનારાયણ. ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનની અમે 11 મહિનાથી સ્થાપના કરી છે. આ ફાઉન્ડેશનના અંતર્ગત અમે અમદાવાદના 168 એનજીઓ છે એ લોકોને ઇન્વોલ્વ કર્યા છે અને દર શનિ રવિ પતંગનો જે ફાજલ ટાઈમ હોય છે 4 થી 6 માં, એ આ સંસ્થાઓની અંતર્ગત જે બાળકો છે, વૃદ્ધો છે, વિકલાંગ છે, અંધજન છે, મનોવિકલાંગ બાળકો છે, એ બધાને અમે અહીંયા પતંગમાં બોલાવીએ છીએ. ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનની રચના અમારા અસ્મિતા મેડમે કરી છે. અસ્મિતાબેન ઠક્કર, કે જેમનું સપનું છે કે બધાને ન્યુટ્રિશન ફૂડ મળે અને દરેક બાળક સશિક્ષણ થઈ અને પગભર ઊભા રહે. અને ઉમંગ સે પતંગ તક ફાઉન્ડેશનની જે રચના થઈ છે એ અમારા ઓનર શ્રી ઉમંગભાઈ ઠક્કરભાઈની પતંગ સુધીની જે જર્ની છે, જે સફર છે, એ વર્ણવી છે. અને આ અંતર્ગત અમે આજે ન્યૂ હોપ ફાઉન્ડેશનના બાળકોને બોલાવ્યા છે કે જેને અમે અહીંયા જ્ઞાન સાથે ગમત કરાવીએ છીએ, મનોરંજન પીરસીએ છીએ અને મનોરંજનની સાથે અમે એમને જીવન જરૂરી ચીજ વસ્તુઓ જેમ કે બુક્સ છે, સ્ટેશનરી છે, પછી સ્કૂલ બેગ છે, એ પ્રોવાઈડ કરીએ છીએ. બાજુમાં અમે અમદાવાદનું મ્યુઝિયમ બનાવ્યું છે. એ મ્યુઝિયમ પણ બાળકોને બતાવીને પહેલાં અમદાવાદ શું હતું, અત્યારે શું છે અને આવનારા અમદાવાદમાં કેવા ચેન્જીસ રહેશે એ બતાવીએ છીએ. અને પછી અમે ઉપર બાળકોને લઈ જઈએ અને એ લોકોને સરસ નાસ્તો કરાવીએ છીએ અને પતંગની સફર માણીએ છીએ. ધન્યવાદ.